થવા સાથે માની આરતી અને આજે મંગળવાર છે, કાંઈ પૂછવાનો બે જાવ ભાઈ, જગ્યા મળે અહીંયા. હાલો બાપ, હાલો ભાઈ, હાલો બાપ, હાલો. એટલે બને એટલો ઘરમાં ધૂપ કરો. શ્રાવણ મહિનો નજીક આવતો રહે છે અને બંને એટલો ઘરમાં ધૂપ કરો. ધૂપ બહુ પવિત્ર વસ્તુ છે. આપણે કઈ ધૂપ યા રૂપ અને દેવ અહીંયા પૂજા. સ્ત્રી પણ એના પતિની સેવા કરે છે. એમ આ પૂજા છે. ભગવતી તમને દીધું હોય તો હાચવજો. ભાઈ મને બોલા તો હાચવો. રાજુ પણ અવળા રસ્તે ક્યાંય રૂપિયો નો આપો બાપ. કાયમ માટે બાપુનો અવાજ છે. 18 વર્ષ પૈસા હાચવો. તમે લાખો રૂપિયા વાપરો, ખૂબ રાજી છો. કાયમ મારો આ સૂત્ર છે. બેન દીકરી ભાણેજ ફોઈ ભાણેજ ભેગચારી બ્રાહ્મણ બાવાજી સાધુ એને રાજી કરો. પણ દાન દઈને કોઈ વાગશો ને બહુ પાપ છે. દાન દઈને કોઈ વાગશો ને એને મોગલ માફ નહીં કરો. દાન એવા કરો જેથી તમારી નોંધણી થાય. જે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં જે સંતો થઈ ગયા છે એ ખવડાવવાનું જ કામ કર્યું છે. ખવડાવવાનું જ. એને સંઘર્ષ નથી કર્યો એટલેથી પૂજાઈ ગયા છે, અમર નામ કરી ગયા છે. લ્યો આ કરોડ રૂપિયા ધોળા કરી દો ને કાળામાંથી. આ ધંધા છે. ભલે તમે કાળાના ધોળા કરાવો, અમને કાંઈ વાંધો નથી, પણ આ ધંધો છે. પણ આ 21મી સદી તમે કોઈ સમજતા નથી. ભગવાને જ અમને સંપત્તિ દીધી તો હાચા રસ્તે વાપરો. કાળા ધોળા ઓછા કરાવો તમારા નામના. પછી બહુ નડે છે. આ વસ્તાર હતી નડેશ. પણ જેને આપનું ઓઢણું અને ધરતીની પથારી છે એના સામુ જોવો. એના સામુ જોવો. હે 18 વર્ષ શ્રાવણ મહિનો છે. હવે થોડા દીમાં જ આવવાનો છે. સવારે દેવનો દેવ મહાદેવ ભોળાનાથના મંદિરે તમે જાઓ તો ભાવ પહેલા તમારી જનતાના દર્શન કરજો. કારણ કે ગણેશ એના મા બાપને 4 ફેરા ફરી લીધા છે, 4 આંટા ફરી લીધા છે. આવું તો તમે કરતા નથી. કોક કરતા હોય છે હજારોમાં. પણ ભોળાનાથે જઈને જે કઈ પૂજા પાઠ કરો તો વાગશો નહીં. મેં આ કર્યું ભાઈ, તે શું કર્યું છે? દાન એવા દિયો બાપ, કોઈ દી વાગો નહીં.
વાગવું એ બહુ પાપ છે. મિત્રો, તમારે અહીંયા સંતાન જન્મે, અમે આજ છે કાલ નથી, પણ ઘોઘરા બાંધવાના બંધ કરી દેજો. ઘૂઘરા પાછા ઘોડીએ બાંધી દે, એના નામના ઘૂઘરા દુપાડે, બીજું કાંઈ કરે નહીં. એ પછી મોટા થાય ને ઘૂઘરે જ રમે, બીજું કાંઈ ન આ દેશની ફતેમારી કરે. સમજી લ્યો. એમ ઇતિહાસ ચારણો બોલે છે બાપ, પણ એમાં કોઈ ભૂલ ન કાઢે એની. સાપરાજ વાળા 6 મહિનાના હતા અને પીંઘલે તરવાર બાંધી દીધી હતી. કાઠિયાણીએ કે બેટા મોટા થઈને ધર્મને રક્ષણ માટે તમારા તરવાર ઉપાડવાની છે. આમાં હવે પોપટ બાંધે છે, ઘૂઘરા બાંધે. હવે એ જ કરશો તમે, બીજું શું કરશો દેશ માટે? ઘૂઘરા રમ્યા રાખે. એ અંધારું છે, આવતો રે, અમથોય આવતો રહેશે અડધેથી. તો 1.25 કિલો કાળા તલ લે. હું આ ગૂગલમાં નહીં આવે પાછું. 1.25 કિલો કાળા તલ લે, ઘાસીની ઘાણી એનું તેલ કઢાવે, લુહારની પાસે તરવાર બનાવે, 9 ઇંચની તરવાર બનાવે. કેટલી? 9 ઇંચ. 8 ઇંચ નહીં, પોણા 9 નહીં, 9 ઇંચ. 10 નહીં, 9 ઇંચ એટલે એમાં 9 દુર્ગાયું છે. 9 ઇંચની તરવાર, તલવાર નહીં, તરવાર. 1.25 કિલો કાળા તલો એનું તેલ કાઢી અને લુવાર એને ટીપતો જાય, તેલ પાતો જાય, ટીપતો જાય, તેલ પાતો જાય. અને હુયાણી બાણ મારી દેતી. આ તો ડોક્ટરો ઠીક છે, ભલે વિજ્ઞાન છે, હું ખૂબ રાજી છું, પણ અનુભવી જે અનુભવી કરે ને એમાં ભણેલા ન કરે. હુયાણી કાન માંડીને કહી દેતી કે આના ઉદરમાં દીકરો છે, એટલે તરત ઓર્ડર દઈ દેતા. દીકરો જન્મવા પેલું પીંઘલે તરવાર બાંધી દેતા, કટાર બાંધી દેતા, બરસી બાંધી દેતા. હવે પોપટ બાંધે છે, ઘૂઘરા બાંધે છે, સેકેલિયું બાંધે. અમદા સેકેલિયું થઈ ગયા છો. આ કે દેશને ઉજળું કરતા, આ દેશને બચાવતા, આ દીકરી ગાયોને બચાવતા, ધર્મની રક્ષણ કરતા. આ વસ્તુ છે. હવે એ કઈ આપણે રહેવા નથી, તો બધું નષ્ટ થઈ ગયું છે. પણ મને વાંધો પહેલા હતું, હવે ક્યાં તો પછી હવે રહ્યું શું તમારામાં? આ કળજુ હકન દિવસ. એમ દીકરા જન્મે બીક નો આપો. દીકરો શું કે દીકરી? ભય નો નાખો, ભય કાઢો. વાત સાચી છે. દાબેલી ઓલી શું કહેવાય, પાણીપુરી, આ બધું ખાધું હોય પછી શું બિચારા દેશને હાચવે? અડધે પાછા વળે. એક જાણો ધીંગાણામાં ગયો, ગામના કીધું કા પાછા આવ્યા? કે અહીંયા ક્યાં દયા હતી? નકરી કે બટાજટી જ બોલે, પણ કે ધીંગાણામાં બટાજટી જ બોલે. તને ક્યાં બરકવા આવે ધાલ કથામાં? આ દેશનું કાંઈ ન કરે, આ નુકસાનકારક છે. દીકરાઓને એક જ સલાહ દેવાય, બેટા હાથ અને નજરના તમે ચોખ્ખા રહેજો. એના જ ઇતિહાસ રહ્યા છે. એવો ઇતિહાસ રહ્યો કે અમારા બાપ દાદા હાથમી કેઠીએ ખિસ્સા કાતરું થઈ ગયા, બહુ નામ વાળા હતા ને હાલતા આંતરડા કાઢી નાખતા. એના નો રીએ, નામ માણસ ના રીએ.
નામ માણસ ના રહીએ, પણ જો ભગવતીએ તમને દીધું હોય તો ગરીબને આપજો બાપ. આ કડી મને બહુ ગમે છે. મારા કવિ કાગ આજે અમારા વંદનીય ભીષ્મ, અમારા સમાજનું ગૌરવ નારાયણ, આજે હું બોલ્યું છું કે એમને તમે જે પદ્મશ્રી એવોર્ડ નથી આપ્યો નારાયણને, કારણ કે નારાયણ ના ભજનો અત્યારે 18 વરણના ઘરમાં વાગે છે. જે નારાયણના એક એક ભજન તમે સાંભળો ને તો તમારી ખરાબ વિચારધારા ફરી જાય છે. પણ આ સરકારે હજી એને પદ્મશ્રી એવોર્ડ નથી આપ્યો. એમ સત્ય છે ને એને કોઈ ઓળખવા વાળું નથી. 1.5 રૂપિયાના આલ્બમ ને એને એવોર્ડ દો, ભલે દો, અમને કોઈ વાંધો નથી, પણ અમારું સમાજનું ગૌરવ ભીષ્મ નારાયણ કે જેને પોતાનું નામ કાઢી નાખ્યું. નારાયણ નંદ સરસ્વતી લાંગાવદરા આંકડિયાના, પણ આ સરકારે નોંધણી નથી લીધી હો. અને હું કોઈનું દુઃખ નથી લગાડતો, પણ આ ચારણ બાપુને લાખો કરોડો રૂપિયાની ઓફર આવી હતી. બાપુને જે એવા રૂપિયા જોતા હોય તો ફિલ્મની ઇન્ડસ્ટ્રીમાં ન ઉતરે, ભજન બોલવા હિન્દીમાં નહીં. હું ચારણ છું, કાંઈ ભેળું નથી કર્યું, ખવડાવી દીધું. હાલો ભિખારી ખાઓ. આ નારાયણ, આ ચારણ, હજી એને પદ્મશ્રી તમે એવોર્ડ નથી દીધો. દુઃખ થાય છે. નારાયણને એક એક ભજન પ્રાચીન આ અત્યારના ક્યાં ગાય છે. અનકડિયું બોલે નારાયણ જેવો અવાજ કાઢવા જાય છે, ન થવાય ભાઈ, એમાં અવતાર લેવો પડે. એમ થવાય? હસલાની હાલ નો હાલવા જવાય, કાગડાની હાલ હાલતા નહીં જલાય. આ નારાયણ અમારું ગૌરવ ચારણ વરણનું, પણ હજી એને પદ્મશ્રી એવોર્ડ નથી દીધો એમના પરિવારને. આ તમે જોવો કરો, આ સરકાર સાચું જે છે એને કોઈ તમે ગ્રહણ નથી કરતા. એક એક ભજન તમારા જીવતરમાં ઉતારશો ને, તમે ખોટા ધંધા કરતા બંધ થઈ જશો. તમારા પરિવારમાં આખી રેણી કેણી અલગ આવી જાય છે. આ નારાયણ શું વાત કરવી બાપ. આ અમારા ચારણ, એને ભેળું નથી કર્યું. દુઃખ એમાં થાય છે, તઈ એમ થાય છે કે હું મારી જીત ઉપર હસતો રહ્યો, મારી હાર ઉપર હસતો રહ્યો, તે ધરી તરવાર ને સ્યાગણ ઉપર પણ હસતો રહ્યો. આ મળદની વાત થઈ. પણ કોઈ હારેલો આવીને સભા ભરી કે તમે બધા ભેળા થઈને મને ઘર ભેળીનો કરી દીધો. હારામાં જ હોવું હોય, જો ભગવાને દીધું હોય તો કોઈ પણ ગરીબ જાતિ નો જોવો, 18 વરણ, ગમે વરણની દીકરી હોય એને ફીના પૈસા આપો, કન્યાદાન લ્યો, એ દીકરીને આસ્તી રૂપે મદદ કરો. તમારે મોગલ આવવાની જરૂર નથી. આ ચારણો એમ નામ નથી લખી ગયા. પણ સમાજ માટે કવિ કાગ એ સુકાણાઈ હાડ પાડોશીના બારને મોઢે મુઠ્ઠી સોણ નાખતો જાજે રે. જો તમને દીધું હોય ને તો ગરીબ હોય ને કોઈ પણ વરાણ, એને જઈને 5 દિનનું 15 દિનનું રાશન આપજો. બાપ આ હાથમાં આવે છે દીકરી,
આલે તારા ઘરમાં 15 દિનનું મહિનાનું રાશન આપું છું, તારા બટલાને ફીના પૈસા આપું છું, તારી દીકરી જુવાન છે, જરૂર પડે બેટા હું બેઠો છું, તારી દીકરીના પેડા હાથ અમે કરાવી દઈશું. આ દીધું છે ને એને કહું છું. સુકાણાઈ હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી સોણ નાખતો જાજે રે, ભાઈ મળ્યું હોય તો આપતો જાજે. જો તને દીધું હોય તો આપતો જાજે, પણ વાગતો નહીં. આ ચારણ. પણ હવે તમને ગમે ઓલા ઉધડા સમાજને બગાડે એવા ગીત ઘરમાં વાગતા હોય, એવા આલ્બમ જુઓ, એવી સિરિયલ જુઓ. એ જો દીપિકા સીતાનો રોલ ભજવતી હોય અને એના લતાની બાઈઓ એને એમ કહેતી કે આ દીપિકા નથી, આ જાનકી છે, સીતાજી આવ્યા, જાનકી આવ્યા. ઈ દીપિકાએ મનોમન વિચાર કર્યો, જગત મને જાનકી માને છે, હવે મારે કોઈ પાત્ર નથી ભજવવું. આ શબ્દ લાગી ગયા. પણ અત્યારના અમુક આલ્બમ છે ને એ જોવાના બંધ કરી દેજો, કારણ કે સમાજને બગાડે છે. અમુક એડવર્ટાઈઝ વાતે એ રૂપિયા હાટે આવું ન કરાય. ઝવેરચંદ મેઘાણી વાણીઓ ખારવાના ડોહીમાં પાહી ગયો કે માં તમે દરિયાના ગીત બહુ સારા લખો છો. પણ ઝવેરભાઈ મેઘાણી અહીંયા ગયો અને ખારવાના 60 વર્ષના ડોહીમાં માથે હુંડા ખોખાના ઉપાડી અને ઘાણામાં નાખતા હતા, એટલે મગફળીના. વાણીઓ જોઈ રહ્યો કે આ ઉંમર માની અને આ મજૂરી. જઈને કીધું કે માં હું ઝવેરચંદ મેઘાણી, પણ માં હું તમને મળવા આવ્યો છો, તમે ગીત બહુ સારા લખો છો દરિયાના. કા હા બાપ, પણ માં એ પેલા મને થોડુંક તમને પૂછવું છે. કોણ? ઝવેરચંદ કહે છે કે વાણીઓ. કે બોલો કે માં આ ઉંમરે તમે મજૂરી કરો છો? માં કે હા. કેમ? માં દીકરા નથી? હા દીકરો હતો બાપ. તો શું રાખતો નથી? તમને નોખા કર્યા છે કે મેઘાણી? દીકરો એક જ હતો. દશાના શેઠનું વાણ લઈ અને વિદેશમાં ગયો તો વાણ બુડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. મેઘાણી વાણીએ સવાલ કર્યો કે માં તમે તમારા દીકરાનું કઈ વળતર માંગવા ગયા નહીં? શેઠ પાસે ખારવાના ડોહીમાં અભાણ ટકનું લ્યાવીને ટકનું ખાનાર મેઘાણી ગરીબાઈ છે હો અમારી. અમારા પેટ ફોડી નાખી, પણ જેની સંપત્તિ કરોડો રૂપિયાની દરિયામાં વહી ગઈ હોય ને, ક્યાં મોઢે હું મારા દીકરાનું કર લેવા જાઉં? આ ખાનદાની ધરતીકંપમાં 2 વર્ષ પહેલા મેરે એના રૂપિયા લીધા. બોલો. અને એવું હરામનું લેવા માંડ્યા ને, એટલે બાક્ષું દેતા તો 7 જણા લેનમાં ઉભા. એ ન લેવાય. આ બહુ ભોગવવું પડે છે. હકનું લ્યો, હકનું. આ 5 દી છે, પછી એવી થપાટું લાગે છે ને વાહે બધું પડ્યું રહે છે. એટલે કીધું કે માં પહેલા તો હું તમારા દર્શન કરવા દો, મને તમારા ચરણની બારે રજ માથે ચડાવીશ. ધન્ય છે માં, 8 વર્ષની ઉંમરે મજૂરી કરો છો અને તમે શેઠની પાસે વળતર ન માગ્યું. ધન્ય છે માં, તારા જેવી જનતાની જરૂર છે માં. બોલો મેઘાણી કે માં મારે દરિયાના ગીત લખવા છે તમારી પાસે, તમે બહુ સારા બોલો છો. કે હા મેઘાણી, એક કરો ઇન્ટર પડશે. ઇન્ટરમાં ખબર પડી ને, બપોરે ઇન્ટર પડે જમવા માટેનો.
તઈ જમવાનું કહેતા હતા, શિરામણ હતા, વાળું હતા, રોંઢા હતા. અત્યારે તમારા નામના ભૂંડિયા વળી ગયા. અત્યારે નાસ્તિક એટલે નાસ્તો, વાળું રહ્યું નહીં. એના નામના ડીનલા, ઘરમાં ડીનલા, નામે ડીનલા. મૂળ બહારની ઘો ખોઈ દીધી. એમ કીધું, માં એકાદા બે ગીત લખાવી શકે? હા મેઘાણી લખો. અને લખાવે છે. આ બહુ મોટું ગીત છે, હું એકલેટી જ લખું બોલું છું. શું કે છે? દીકરો માને કે છે, માં મારે વિદેશમાં જવું છે, એક ખેપ કરી આવું માં, તારા માથે મજૂરી ઉતરી જાય છે માં. અને માં ના પાડે કે બેટા તું મારો એકનો એક છો, હું તને વિદેશમાં નહીં જાઉં. અત્યારે આપણા જાય છે ને વિદેશમાં નાણા હાટે, પણ તઈ વિદેશમાં જતા ને 5-5 પેટીઓનું લઈને આવતા. ખેપું કહેતા વાણની કે માં હું એક ખેપ કરી આવું. કે ના બેટા આપણે નથી જવું વિદેશમાં, ચટણી રોટલો ખાઈશું બેટા, પણ વિદેશમાં હું તને નહીં મોકલો બેટા. મેં રંડાપો તારી માથે ગાળ્યો દીકરા. કે માં મને એક દાણ જવા દે માં, તું 60 વર્ષની થઈ માં, મને શરમ આવે છે, હું જુવાન છું, હું એક ખેપ કરી આવું માં, તારી ઉપરથી બધું આ ઉતરી જાય છે, દુઃખ ઉતરી જાય છે માં. માં ના પાડે છે. શું કે છે? આ બધા વર્ણનામ વાળા છે. માં ના પાડે છે. મેઘાણી લખે છે. શું કે છે માં? બેટા તને નહીં રે હે જવા દવ દરિયાની ખેપ, એ અલેણા એના આપણે રે. બેટા નથી જવું દીકરા, ચટણી રોટલો ખાઈશું, પણ બેટા હું તને નહીં જાવ દઉં બેટા. એવા ધરણા રે હે દળીને ભરીશ તારા પેટ, એ બાલુડા જાવા એ હું નહીં દઉં રે. બેટા નથી જાવું દીકરા. બેટા તું મારી લાકડી છો ગટપણની, મારા હાવત વિદેશ નથી જાવું દીકરા. પણ માં હું એક ખેપ કરું ને માં, મારાથી જોવાતું નથી માં, તમે મજૂરી કરો છો. ના બેટા હું કરીશ મજૂરી, કારણ કે મારું જીવન તારા ઉપર છે દીકરા. બેટા નથી જવું, એના અલાણા છે, આપણે દરિયામાં નથી જવું વાણ લઈને. માં હું ખારવાનો દીકરો છું માં, મારી ગળહુતરી પણ માં તે દરિયા દેવની દીધી. ના બેટા નથી જવું. છેલ્લે માં વાત કરે, આ ગીત કાપી નાખું છું, કરુણા છે, મોટું ગીત છે. માં એમ કે છે, સાંભળી લે દીકરા. મેઘાણી લખે છે, બેટા મારે નીચે રે એ ધરતી ને ઉપર આપ, એ આધાર મારે એક તારો રે. બેટા તું મારી ગટપણની લાકડી છો દીકરા, હું નહીં જાઉં તો વિદેશમાં. બેટા રહેવા દે દીકરા, મારું જે છે બેટા તું છો દીકરા. મેં રંડાપો તારા માથે ગાડ્યો છે બેટા, હું તને નહીં જવા દઉં દરિયામાં, મજૂરી કરીશ, પણ હું તને નહીં જવા દઉં બેટા. એના આલણા છે આપણે. બેટા આવા ધરણા રે હું કોકના ઘરકામ કરીશ, મજૂરી કરીશ, કડિયા કામ કરીશ, પણ હું બેટા જવા નહીં દઉં તને. એવા ધરણા રે હે દળીને ભરીશ તારા પેટ, એ બેટા જાવા આજ હું નહીં દઉં રે. આ દીકરા પણ અત્યારના તો રાક્ષસ માજનમાં મૂકે છે. આના ઘરનું પાણી નો પીશો. મિત્રો જેને જેને મા બાપને દુભાવ્યા છે, આ વડવાળી એમ જ કહે છે કે એનો ઈ જ વારો છે.
યાદ રાખજો બાપુના શબ્દ કે જે આંગળી ઝાલીને માં તમને મંદિરે લઈ જતી, જે આંગળી ઝાલીને માં તમને, જેને કહેવાય શારદાના મંદિરમાં, શારદાનું મંદિર એટલે નિશાળ, ત્યાં લઈ જતી, ઈ આંગળી ઝાલી અને તમે એને માજનમાં મૂકો છો, નખોદ ઉયું જાય છે, નખોદ. આ બીજા જ સુધરેલમાં કહે છે બાપુ તો ક્રાંતિકારી છે, બાપુ ખુદ. આવું ન કરશો, તમારા મા બાપને દુખી ન કરશો ને કે મૂળ કાઢી નાખશે. આમાં માં તો માં છે મિત્રો. માના માટે કવિઓ કલમ નીચે મૂકી દીધી. પરમાત્માને એમ છે કે હું ઘર ઘર પોગી નહીં શકું, માનું સર્જન કેમ કર્યું છે. આ માં તો માં છે, માં તો અમીનો કૃપો છે બાપ. માં છે. તમારા ઘરમાં અનુભવ આ સુધરેલા નથી કહેતો, જેને કાંટા લાગ્યા ને એને બધી ખબર હોય, કાંટો કાંટાથી નીકળે. જેને દુઃખ જોયું છે જનેતાએ, એના હું તમે અપમાન, તમને ન ખબર પડે. સાનામુના બેહો. હા, તને 9 મહિનાનો પેટમાં રાખ્યો, 9 મહિના તને જન્મ દીધો ને હવે તને જ ખબર પડે. રહેવા દેજો, દુખી કરી નાખશે મોગલ. એને તમે સલાહ આપો, તમને ન ખબર. સાનામુના બેહો. આ કળજો. માં ગમે એવા હોય, મા બાપ ગમે એવા હોય, એની ઇજ્જત કરો. પાછા મને કે અમુક કે સ્વભાવના આવ્યો શું કરું, એ તમારી પરીક્ષા કરે છે. ગાળું દે છે ને મા બાપ, એ તમારી પરીક્ષા કરે છે. આ જાજુ ભણ્યા ને એને વધારે કહું છું. હા માં. એક દીકરો માનો ગુજરી ગયો તો અને માં રોતી હતી દીકરા માટે. 12 મહિનાનો દીકરો ગુજરી ગયો. સપનાની માલકોરમાં ઓશિકો આવી ગયો. માને એમ થયું કે મારો દીકરો આવી ગયો. નિંદરમાં માં મંડી હાથ ફેરવવા, બકા મંડી ભરવા. માં બકામાં તમે નહીં સમજો એના નામના. માં વાલપ મંડી કરવા, બેટા ક્યાં ગયો તો, ક્યાં ગયો? માં ક્યાંય નતો ગયો. જ્યાં નીંદર ખુલી ગઈ, આંખ ખુલી ગઈ, પાછી રોવા માંડી. ઓહો, મારો દીકરો આવ્યો તો ક્યાં વયો ગયો? 12 મહિનાનો 1.5 વર્ષનો દીકરો માનું સમાધાન કરે. શું કહે? આ હું પોઈન્ટ આપું છું. આ મોટું છે પણ અવાજ નાભી ના હોય. પાછલી રાત નાયા પેલે પરોઢિયે, ઝબકીન માં તુજાર જાગે. નિંદરમાં હો, માને જગ મારો મનના દીકરો આવી ગયો છે. પાછલી રાત નાયા પેલે પરોઢિયે, ઝબકીન માં તુજાર જાગે. આહા. ઓછી કે પંગથીએ એ હાથ ફેરવતા તારા, એ પડખા ખાલી ખાલી લાગે. હો માં, પાડજે મને હળવો હાથ, પડઘો થઈને તન દઈશ રે જવાબ. હે માં, હું તને અવાજ હામો આપીશ. માં આ દીકરો સપનામાં આવીને માને કહેશે, કોણ? મરનાર દીકરો. અને માની આંખમાંથી આહુડું બંધ નથી થતું. માં રોવે છે. અને તારો તે જાલો નહીં રે જલાવ, 4-5 ચૂમી લઈને પાછો હાલો જાય. માં તું મને જાલું આવીશ તો જલાશ નહીં. હું સપનામાં આવ્યો છું તારો દીકરો બની, પણ તું જાલું આવીશ ને માં તો તારી નીંદર ઉડી જાય. તારો તે જાલો નહીં રે જલાવ, 4-5 ચૂમી લઈને પાછો હાલો જાય. માં તારા ખોળામાં આવીશ. કેવી રીતે? તારા તે ખોળામાં આવી બનું જ્યારે હું, આવી બનું હવાનો હિલોળો.
હવા બની તારા ખોળાની માલકો રમેશમાં તારા તે ખોળામાં હું રમવા આવું ત્યારે આવી બનું હવાનો હિલોળો લાંબીલા તું ગુથતી જ્યારે તું માં જ્યારે તું અમોડો ગુથીશ ને તઈ હું આવીશ ઓળ કોળામડો રમેશ માં પણ તારો જાલો નહીં જલાવો તારો તે જાલો નહીં રે જલાવ ચાર પાસ ચૂમી લઈને પાસો હાલો દાસ આમાં અને એને તમે દુખી કરો છો ને મિત્રો જેને જેને મા બાપને દુખી કર્યા છે ને આજની તારીખમાં રોવે છે આજની તારીખમાં કર અને જો આયા નાયા છે આયા નાયા છે મારે હા હું ટક કરે છે એ ટક નથી કરતી તારી પરીક્ષા કરે છે ભક્તાણી પાછી ભક્તાણી બની હોય અમારા બાપુ કહે છે ને નારાયણ એવી ભાણી બની ભગતાણી ભાણી બની ભગતાણી જોઈ તો મંદિરા લઈને મંડાણી જોવો ભાઈ ભાણી બની ભગતાણી આ તમારા ઘરનાનું ધ્યાન રાખો એને ભક્તિ કહેવાય સમજ્યા ને તમે આ ઘેલીટાને ઘૂંઘતો ને હોક હાચવે છોકરા તણે હલે ખેદાય તમારા હાચવો આ વસ્તુ છે બસ આરતીનો સમય અને ભાઈ આ તમારી પરીક્ષા કરશે બે હાય તો જ અડધી કલાક બે જનક બહાર વ્યા દેજો કારણ પરીક્ષા કરશો મોગલ કે મોબાઈલ તમને કઢાવ્યું છે સમજી લેવું નપાસ કે ધૂણા એટલે નપાસ અત્યારથી ને બહાર વ્યા દેજો ભાઈ કારણ કે આ પરીક્ષા છે બે હાય તો જ બેજો ને 1 રૂપિયો મૂકીને કોઈ ગુનેગાર નો બનશો આજનો જ કિસ્સો છે અહીંયા ઘણા આવે છે એક ડોહીમાં રોતા તા વીટી ખોવાઈ ગઈ બપોરે રોતા હતા શું હોય ડખે ને વીટી જડી ગઈ ડોશી નો આવ્યો સમાચાર મોકલ્યા બાપુને કહેજો વીટી જડી ગઈ આ મતલબ પૂરો થયો એટલે અમને દુઃખ થાય તમારો મતલબ એટલે રોવા માંડો મતલબ પૂરો થાય એટલે તમે આવો નહીં આ મોગલ એને માફ નથી કરતી 10 વર્ષે દીકરો દીધો 8 વર્ષે દે છે ચમત્કાર નથી 3 ડોક્ટરે ના પાડી દીધી 6 લાખનો ખર્ચો કર્યો મોગલે દૂધના ફીણ જેવો દીકરો દીધો આ ચમત્કાર નથી પણ દવા અને દુઆ બે અંધશ્રદ્ધા નહીં બસ આટલું જ રૂપિયા મૂકીને મહાપાપના ગુનેગાર બનશો નહીં આપા આવી ગયા છે અને હવે કીતાને રજૂ કરો બાપ